આજ રોજ બધાને મારા જય શ્રી કૃષ્ણ। કેમ છો બધાય? આજે હું મારી લાઈફમાં 25 વર્ષથી હું જોબ કરું છું। 25 વર્ષનો અનુભવ છે મને આંગણવાડીનો। અને અત્યારે હું 3 વર્ષથી એકલી છું। એકલી ચલાવું છું આંગણવાડી। 3 જાતના નાસ્તા બનાવવાના હોય છે, બાળકોને આપણે સાચવવાના હોય છે મસ્ત રીતના। અને પહોંચી વળતી નથી, હવે હેલ્પર બેન 1લી તારીખથી આવે છે, તો આપણે કામ ઘણું હોય છે આંગણવાડીમાં। આખો દિવસ પણ પૂરો નથી થતો અમને કામ માટે, એટલું કામ ઘણું હોય છે, દિવસે દિવસે વધતું જાય છે કામ, ઘટતું નથી। પહેલાં આટલું બધું કામ નહોતું ને હવે ઘણું બધું કામ, દિવસે દિવસે પ્રગતિ થઈ એટલે કામ તો આપણે રહેવાનું જ છે અને કામ અમે કરીએ છીએ સરસ મજાનું। તો આંગણવાડી બધાય બહેનો થકી અમે કહીએ છીએ કે અમારો પગાર કેદી વધારે આવશે, અમે આશા રાખીને બેઠા છીએ કે અમારો પગાર અમને વધારો કેદી આપશો। નરેન્દ્રભાઈ મોદીને આપણે કહીએ છીએ, રિક્વેસ્ટ કરીએ છીએ કે મોદી સાહેબ અમને પગાર ક્યારે વધારે આપશો, એવી અમે આશા રાખીને બેઠા છીએ। આ જરૂર ને જરૂર વિડીયો મારો શેર કરજો મોદી સાહેબ સુધી। અને આપણે બધાને જય શ્રી કૃષ્ણ, બધાને અભિનંદન। બસ મારી દિવાળીની શુભકામના બધાને મસ્ત રીતના, અને બધાને કોંગ્રેચ્યુલેશન। બધાય કામ કરતા રહેજો, કામ આગળ વધતા રહેજો બધાય કામમાં, અને બધાયને કામમાં સરસ રીતના સરસ કામ કરો એવા અભિનંદન મારા બધાને, શુભેચ્છા પાઠવું છું બધાની। જય શ્રી કૃષ્ણ બધાને, આપ સૌને।